હવે વાત દ્વારકાની કરીએ કે જ્યાં ભાટિયામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। પાણીમાં કાર સાથે બે લોકો અહીંયા ફસાઈ ગયા હતા। ફસાયેલા બંને વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ધસમસતા પાણીમાં કાર તણાઈ ગઈ હતી। રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। દ્વારકાના ભાટિયા ગામના આ દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદના પગલે એક કારમાં બે લોકો ફસાયા હતા। પાણીનો ધસમસતો પ્રવાહ હતો અને કાર વચ્ચોવચ ફસાઈ ગઈ હતી। અનિલ અમારી સાથે જોડાઈ ગયા છે। અનિલ, પાણીનો પ્રવાહ વધારે છે ને એમાં પણ વાહન ચાલકો ત્યાંથી પસાર થવાનું જોખમ લેતા હોય છે, ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ જ્યારે આ કાર તણાઈ ગઈ હતી? જી ચોક્કસથી પ્રીતિ વાત કરું તો ભાટિયા ગામ છે ત્યાં સતત 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને જ્યાં રોડ રસ્તા છે ત્યાં બિલકુલ પાણી ભરાઈ ગયા છે અને જે મુખ્ય માર્ગો છે આવવા જવા માટેના તેમાં વાહન ચાલકો છે પોતાના જીવના જોખમે વાહન ચલાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આ જે કાર હતી એમાં બે લોકો સવાર હતા અને આ કાર પાણીની વચ્ચેથી જતી હતી ત્યારે તે પાણી અચાનક પાણીના પ્રવાહમાં ધસાવા લાગીને ક્યાંક ને ક્યાંક આ જે કાર છે તેમને રેસ્ક્યુ કરી અને બહાર કાઢી દેવામાં આવી હતી ને લોકો છે તે હાલમાં જીવના જોખમે પણ વાહન ચાલકો જતા હોય છે તે ખરેખર ન જવું જોઈએ અને તંત્ર પણ ખાસ કાળજી રાખવી જોઈએ। જી આભાર તમામ વિગતો માટે અનિલ।